સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશોદાતણી પ્રભુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ હરી ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાતી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શૂન્યેતને રસને બાંધ શિથિલ થાય જાણેતની હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના હંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રંકણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજ્રણં નમો લય શવશાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંચોતમ મંગલમ ચત્તારી લોકટમાં અર્હંતા લોકટમાં સિદ્ધા લોકટમાં શાહુ લોકટમાં કેવલી પંચોતમ લોકટમાં ચત્તારી શરણ ભોજામિ અર્હંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ શાહુ શરણ ભોજામિ કેવલી પંચોતમ શરણ ભોજામિ ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકારની અંદર 195 અને 196 નંબરની ગાથાને પહેલા સંક્ષિપ્તમાં સમજીએ. જે આગળ કરશમાં વાત આવી એ જ વાતને ઉદાહરણ સહિત સમજાવી. જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યની ચર્ચા. જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય બતાવનારી આ બે ગાથા છે, 195 અને 196. એનું હરિગીત જોઈ બે ગાથાને સંક્ષિપ્તમાં બે ગાથાને સાથે સમજીએ. તો સૌથી પહેલા 195 196 નું હરિગીત. જેમ ઝેરના ઉપભોગથી પણ વૈદ જન મરતો નથી, તેમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. જેમ અરતી ભાવે મદ પિતા મત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિશે અસ્ત જ્ઞાની બંધાતો નથી. દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાની બંધાતો નથી.
કે જેવી રીતે વૈદ પુરુષ હોય એ વિષને ભોગવવા એટલે કે ખાવા છતાં પણ મરણ પામતો નથી. કોણ? જે અમોધ વિદ્યાનો પારગંત હોય, સામર્થ્ય હોય. તેવી રીતે જ્ઞાની પણ પૂતગલ કર્મના ઉદયને ભોગવવા છતાં એ બંધાતો નથી. કેમ કે એ રાગનો રાગી નથી ને, એની અંદર એકત્વ કરતો નથી ને. બીજી ગાથામાં કીધું, જેમ કોઈ પુરુષ મદિરાને અરતિ ભાવથી એટલે કે અપ્રીતિ ભાવથી પીવા છતાં પણ મત્ત થતો નથી, એની અંદર મદોન્મત થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત વર્તો થકો એટલે કે અપ્રીતિથી વર્તો થકો તે બંધાતો નથી, એની અંદર રુચિ કરતો નથી. આત્મખ્યાતિની અંદર એને સમજાયું કે જેમ કોઈ વિષ વૈદ હોય એ બીજાઓને મરણનું કારણ જે વિષ છે એને ભોગવતો છતાં પણ પોતાની પાસે એ સામર્થ્ય રામબાણ, એ રામબાણ વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ એને રોકાઈ ગઈ છે. તો વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી તે મરતો નથી, કેમ કે એને રામબાણ વિદ્યાનું સામર્થ્ય છે, વિષવૈદ. એવી રીતે અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી જે બંધનું કારણ છે, એ જે બંધનું કારણ કોણ? કે પૂતગલ કર્મનો ઉદય. જે સત્તામાં પડ્યા હતા દ્રવ્ય કર્મ, એ ઉદયમાં આવ્યા, એ પૂતગલ કર્મનો ઉદય, એના નિમિત્તે નવીન કર્મનો બંધ થતો હતો. પરંતુ એ પૂતગલ કર્મનો જે ઉદયમાં આવ્યા એનો નિમિત્ત કોણ હતો? રાગદ્વેષાદી ભાવ. તે એને સદભાવ છે, તેના નિમિત્તથી નવીન કર્મનો બંધ થાય છે. તે સદભાવથી બંધનું કારણ જે પૂતગલ કર્મનો ઉદય, એને જ્ઞાની પણ ભોગવે છે, અજ્ઞાની પણ ભોગવે. અજ્ઞાનીને બંધ થાય અને નિજરાનો હેતુ કીધો. તો એને જ્ઞાની ભોગવવા છતાં પણ અમોધ જ્ઞાન, ઓલામાં રામબાણ, અમોધ રામબાણ, અમોધ જ્ઞાનના સામર્થ્ય વડે એટલે કે સમ્યક જ્ઞાનના સામર્થ્ય દ્વારા અને એને રાગદ્વેષાદી ભાવોનો અભાવ હોતા કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ. એટલે કે કર્મોદયની શક્તિ એટલે નવીન પૂતગલ કર્મનો બંધ થતો નથી, એટલે કે એ રાગ નથી, એના કારણે શક્તિ રોકાઈ ગઈ, એટલે કે કર્મો બંધાતા નથી. બીજી ગાથામાં કીધું કે જેવી રીતે મદિરા પ્રત્યે તીવ્ર અરતિ ભાવથી, અરુચિ ભાવથી પ્રવર્તિત કોઈ પુરુષને મદિરા પીને પણ એના પ્રત્યેના અરતિ ભાવના સામર્થ્યને લીધે એ મદોન્મત થતો નથી, પાગલ થતો નથી. તેવી જ રીતે રાગદ્વેષાદી ભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જ્ઞાની તીવ્ર વૈરાગ્ય ભાવથી, ઓલામાં જ્ઞાનનો વાત હતી એનું સામર્થ્ય, અહીં વૈરાગ્યનું. તો તીવ્ર વૈરાગ્ય ભાવથી જ્ઞાની વિષયોને ભોગવવા હોવા છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને કારણે કર્મોથી બંધાતા નથી. તો આ બે ગાથામાં જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય બતાવ્યું છે. આ મૂળ ગાથાની અંદર જે ઉદાહરણ આપ્યા એમાં સાફ સાફ શું કહેવામાં આવ્યું? કે જેવી રીતે વિષને ખાવા છતાં પણ વૈદ મરતો નથી અને અરતિ ભાવથી મદ્યને એટલે કે શરાબને પીવાવાળાને નશો ચડતો નથી. પરંતુ આ વાત તો એકદમ અટપટી લાગે આપણને કે ઝેર ખાધા પછી વૈદ કેવી રીતે બચી શકે, અને અરતિ ભાવને કારણે શરાબને નશો પણ કેવી રીતે ન થઈ શકે? શું ઝેર અને શરાબ એ પણ એવો પક્ષપાત કરી શકે કે કોઈના ઉપર એ અસર દેખાડે, કોઈના ઉપર અસર ન દેખાડે? એવો પક્ષપાત ઝેર અને શરાબ કરી શકે? અટપટી લાગે વાત. આ વાત આચાર્ય અમૃતચંદ્ર દેવને ધ્યાનમાં આવી માટે જ એમને ટીકાની અંદર સ્પષ્ટ શબ્દોમાં કીધું કે અમોધ વિદ્યાના સામર્થ્યને કારણે વિષવૈદ નથી મરતો, રામબાણ, અને પીવાવાળાના અરતિ ભાવને કારણે એને નશો ચડતો નથી. પરંતુ આચાર્ય જયસેનજી હજી પણ એમાં વધારે સ્પષ્ટતા કરી. તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં એમણે લખ્યું કે જેવી રીતે કોઈ પુરુષ રોગના પ્રતિકારને માટે શરાબમાં નશાની નિરોધક ઔષધિને નાખીને, નશાની નિરોધક શરાબની અંદર
નશાનો નિરોધ કરે એવી ઔષધિને નાખીને શરાબને પીવે તો એના રતિભાવ ત્યાં અભાવથી અરતિભાવને કારણે એને નશો ચડતો નથી. પરંતુ એક ઉમેર્યું, શું કીધું કે નિરોધક ઔષધિ નાખી નશાની. એવી રીતે પરમાત્મા તત્વ જ્ઞાનીને પંચેન્દ્રિયોના વિષયભૂત ભોજન, પાન, ખાન વગેરે દ્રવ્યોનો ઉપભોગ હોવા છતાં પણ જે અર્થમાં, એટલે અર્થ એટલે પદાર્થ, એ નિર્વિકારી સસંવત્તિ શૂન્ય બહિરાત્મા જીવોની અપેક્ષા એવો રાગભાવ નથી કરતા. બહિરાત્મા જીવો અંદર રાગભાવ કરે એ રાગભાવ નથી કરતા. જેટલા અંશે રાગભાવ નથી થતો તેટલા અંશોમાં કર્મોમાં બંધાતા નથી. અને જ્યારે હર્ષો ઉલ્લાદ આદિ રૂપે સમસ્ત વિકલ્પ જાળથી રહિત થઈને તેઓ પરમ યોગ લક્ષણ ભેદ વિજ્ઞાનના બળથી એ સર્વથા વિતરાગ થાય છે. પેલા અંશે વિતરાગની વાત, હવે કે સર્વથા વિતરાગ થાય છે, ત્યારે તેઓને સર્વથા બંધ થતો નથી. ઓલામાં તો અંશે થાય છે, જેટલા અંશે રાગભાવ થાય એટલા અંશે કર્મનો બંધ થાય ને જેટલા અંશે રાગભાવ નથી કરતા એટલા અંશે તે કર્મોથી નથી બંધાતા. પરંતુ જ્યારે સર્વથા વિતરાગ થાય ત્યારે તેમને સર્વથા બંધ થતો નથી. નશો ને ચડવાના સંદર્ભની અંદર ગાથાકાર અને આત્મખ્યાતિકારે તો એમ જ કહે છે કે અરતિ ભાવથી શરાબ પીવાથી નશો નથી ચડતો. પરંતુ જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું સાથે કે નશાની નિરોધક ઔષધિને મેળવીને શરાબ પીવાથી નશો નથી ચડતો. એટલું લખ્યા પછી પણ આચાર્ય જયસેનજીને પણ લખવું પડ્યું કે નશો અરતિ ભાવને કારણે નથી ચડતો. કેમ કે ગાથામાં સિદ્ધાંતમાં તો એકલા અરતિ ભાવને જ ઘટિત કર્યો છે. આચાર્ય જયસેનજીએ અબંધના તારતમ્યને પણ સ્પષ્ટ કર્યું કે અરતિ ભાવથી શરાબ પીવાથી નશો નહીં ચડે. આ વાત હતી, એના ઉપર શંકા કુશંકા હંમેશા થઈ. તો તેના નિવારણ માટે આચાર્ય જયસેનજીએ નશા નિરોધક ઔષધિ મેળવીને શરાબ પીવાથી નશો નહીં ચડે એ વાત કરી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એનું સ્પષ્ટીકરણ કર્યું. એમને કીધું કેવું દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે વૈદ્ય પોતાની મંત્ર તંત્ર વગેરે સિદ્ધિઓના સામર્થ્યને કારણે વિશ્વમાં રહેલી મારણ શક્તિનો નાશ કરીને પોતાના મંત્રથી પોતાના તંત્ર વગેરે સિદ્ધિઓના સામર્થ્યથી, આમાં એમ કે છે વૈરાગ્યના સામર્થ્ય, ઓલામાં અથવા તો જ્ઞાનના સામર્થ્યથી, તો એ સામર્થ્યથી પહેલામાં તો જ્ઞાનની વાત છે તો જ્ઞાનના સામર્થ્યથી આગળ દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર જઈ ત્યારે દ્રષ્ટાંતમાં શું કીધું? મંત્ર તંત્ર વગેરે સિદ્ધિઓના સામર્થ્યથી વિશ્વમાં રહેલી મારણ શક્તિનો નાશ કરીને વિષને શું કરી નાખે? નિર્વિષ કરી નાખે છે. એ કારણથી મૃત્યુકારક જે શક્તિ છે એ શક્તિથી હીન એવું વિષ ખાવા છતાં તે મરતો નથી. સાપની અંદર પણ ઝેરની કોથળી કાઢી નાખો પછી ડંખ મારે એનાથી માણસ મરતો નથી. કૂતરું છે, બધા હવે અત્યારે બહુ કૂતરા પરવાનો શોખ થયો છે લોકોને. નવું એક અટકવાનું સ્થાન. છોકરાઓ પ્રત્યે પ્રેમ, એના જેવો જ પ્રેમ એના પ્રત્યે પણ જાનવર પ્રત્યે. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ અટકવાના સ્થાન વધી ગયા. એટલો સ્વાધ્યાય આદિ ધર્મથી દૂર થતો જાય એ અપેક્ષા. બાકી એ પણ ભગવાન આત્મા છે. પરંતુ એ કૂતરું કરડે તો ઇન્જેક્શન લેવા નથી પડતા. કેમ કે એને ઇન્જેક્શન આપી દીધા હોય છે. પાલતું કૂતરું હોય એને ઇન્જેક્શન આપી દે, એટલે કરડે કદાચ તો ઇન્જેક્શન લેવું ન પડે તમારે. તો અહીં પણ એ મંત્ર તંત્ર વગેરે સિદ્ધિનું સામર્થ્યને કારણે એને મારણ શક્તિનો નાશ કરીને વિષને નિર્વશ કરી નાખ્યું. માટે મૃત્યુકારક શક્તિથી હીન એવા વિષને ખાવા છતાં તે મરતો નથી. વૈદ્ય
આ વાતનો અર્થ પાછો અર્થનો અનર્થ ન કરો કે વિષથી કોઈ પણ વ્યક્તિ મરતી નથી, એવું નથી. પરંતુ કેવળ એ વૈદોને માટે વાત છે કે જેણે પોતાના અનુભવ અને પોતાના પ્રયોગથી વિષને નિર્વિષ કરી દીધું છે, એવા વૈદ માટેની વાત છે. દરેક વ્યક્તિને લાગુ ન પડે. એવી રીતે વૈદનું ઉદાહરણ આપીને જ્ઞાનીની ચતુરાઈ અને સામર્થ્યને દેખાડ્યા છે કે જેના બળ ઉપરથી કર્મોદયની નવો બંધ કરવાની શક્તિનો નાશ કરી દીધો. કર્મોનો જે ઉદય છે એના નિમિત્તે નવીન કર્મનો જે બંધ થાય છે એ શક્તિનો નાશ કર્યો. કેમ કે એમને રાગાદી ભાવનો અભાવ છે. એટલે એ નિમિત્ત નથી. તો એ નિમિત્ત નથી તો પૂર્વે કરેલું જે કર્મ સત્તામાં પડ્યું હતું એ ઉદયમાં આવ્યું, તે નવીન કર્મમાં નિમિત્ત, નવીન કર્મના બંધનમાં નિમિત્ત નથી થતું. તો નવીન કર્મનો બંધ જ નથી થતું. તો કર્મોદયનો નવો બંધ કરવાની શક્તિનો નાશ કરી દેશે. એનાથી કર્મના ઉદયને ભોગવતા હોવા છતાં પણ જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ થઈ જવાથી નવીન કર્મ બંધ થતો નથી. જે કંઈ પૂર્વે કરેલા કર્મનો ઉદય છે એ આવે છે ઉદયમાં, તેને તે જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે છે. એની અંદર તે જોડાતો નથી, રાગ દ્વેષ આદિ કરતો નથી. તો એ રાગ દ્વેષ મોહ આદિ કરતો ન હોવાથી નવીન કર્મનો બંધ થતો નથી. માટે નવો બંધ કરવાની શક્તિનો નાશ કરી દેશે. આ વસ્તુ સાંભળીને અજ્ઞાની માણસોને શંકા થાય કે જ્ઞાનીના ભોગોને નિજરાનું કારણ કીધું, એવા કેવા નિરંકુશ ભોગોની પુષ્ટિ કરી છે. આ કેવા નિરંકુશ ભોગોની પુષ્ટિ કરે આચાર્યજી. આમ કેવું ઉચિત લાગે છે? તો કે આચાર્ય ભગવાન તેના સમાધાનમાં કહે છે, આ જે કથન છે કે જ્ઞાનીના ભોગોને નિજરાનું કારણ, એ જીનાગમમાં જે કથન છે એની અપેક્ષા સમજવી જોઈએ. અપેક્ષા જાણ્યા વિના જીનાગમમાં આશંકા કરવું ઠીક નથી. અહીંયા ભોગોની છૂટ આપવાનું અથવા તેની પુષ્ટિ કરવાનું, એની વૃદ્ધિ કરવાનું પ્રયોજન નથી. નિજરાનું કારણ છે એમ કહીને ભોગોની છૂટ આપવાની વાતને મહત્વ નથી આપ્યું. એ નથી કીધું એનું પ્રયોજન. એની પુષ્ટિ, એની વૃદ્ધિ કરવાનું પ્રયોજન નથી. અહીં તો એમ કહેવામાં એવું, જ્ઞાનીને પણ ભોગનો વિકલ્પ આવે છે, જ્ઞાનીને પણ સંસાર દશામાં. પરંતુ એમને ભોગોમાં ઉપાધિ બુદ્ધિ નથી. એને પણ ભોગનો વિકલ્પ તો આવે, જ્ઞાનીને પણ સંસાર દશામાં. ગુણસ્થાનની અપેક્ષાએ જો તો જ્યાં જે અપેક્ષા હોય તે સમજવું. તો એને પણ ભોગોમાં ઉપાધિ બુદ્ધિ નથી હોતી. ભોગો તો આવે છે, વિકલ્પ આવે, પરંતુ એમાં ઉપાધિ બુદ્ધિ નથી, એ બુદ્ધિ છે. તેમની ભોગોમાંથી સુખ બુદ્ધિ અથવા તો તેની હિત બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. એમાં એને સુખ પણ નથી લાગતું, એને એ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. તેને તે હિત બુદ્ધિ એની નાશ પામી ગઈ છે. કેમ કે એને રાગમાં, ધર્મીને જ્ઞાનીને રાગમાં રુચિ નથી, રાગની અંદર એકત્વ નથી. એના ભેદ જ્ઞાનમાં એવું સામર્થ્ય થઈ જાય છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો એ નાશ કરી દે. એનું ભેદ જ્ઞાનનું જ એવું સામર્થ્ય થઈ જાય છે, એનાથી એ કર્મોદયની બંધ કરવાની શક્તિનો નાશ કરી દે છે. તાત્પર્ય શું થયું? જ્ઞાનીને ભોગોનો ભાવ નવીન બંધ કર્યા વિના જ ખરી જાય છે. એને જે ભાવ છે એ નવીન કર્મનો બંધ વિના જ, નવીન કર્મને બંધ કર્યા વિના જ ખરી જાય છે. જ્યારે એ જ કર્મોનો ઉદય અજ્ઞાનીને ભોગોમાં ઉપાધિ બુદ્ધિથી ભોગવવાને કારણે, આ એ બુદ્ધિથી, બોલો, ઉપાધિ બુદ્ધિથી ભોગવવાને કારણે એને નવીન કર્મ બંધનું કારણ બને છે. ખ્યાલ આવ્યો અમિતાબેન, જયંતિભાઈ? हाँ, एकत्व बुद्धि है, रस बुद्धि है, रुचि है. बीजी रीते समझी जे शास्त्र में बोलो जयंतीभाई. એને ઉપાધિ બુદ્ધિ નથી છતાં તો કામે ભોગવવા જાય છે. એને આવે છે વિકલ્પ, આવે ઉપાધિ બુદ્ધિ, કર્મનો ઉદય છે ને, આવે છે વિકલ્પ આવે છે, પરંતુ એની અંદર એકત્વ નથી.
એ આવે છે નબળાઈને કારણે, ચારિત્રની નબળાઈને. અસ્થિરતાનો રાગ આવે છે, પરંતુ દ્રવ્ય તરફનું જોર છે ને, એ દ્રવ્ય તરફનું જોર છે તે જે આવ્યો છે એને ટાળવાનો એ પ્રયત્ન કરે સ્વસન્મુખ પુરુષાર્થ વડે. નહીં તો અહીંયા જ પૂર્ણ વિતરાગ ન થઈ જાય. કેમ હજી પૂર્ણ વિતરાગ નથી? વિતરાગતા તો પ્રગટી છે, પણ કેમ પૂર્ણતા નથી પ્રગટી? તો કે આવે છે અંશે રાગ, પણ અંશે જે રાગ થાય છે એટલો કરવાનો બંધ થાય છે, પરંતુ એને ગૌણ કર્યો, અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગ બંધ થાય છે જ્ઞાનીને પણ. પરંતુ એને અહીં અનંતાબંધીનો અભાવ છે ચોથા ગુણસ્થાની અપેક્ષાએ. આગળમાં બીજી ચોકડી, એનાથી આગળ 3 ચોકડી, તો અહીં અનંતાબંધીનો અભાવ છે. એટલે કે એને સંસાર નથી. હવે સંસાર હોવા છતાં અનંત સંસારનો અમાપનું માપ આવી ગયું, મર્યાદિત થઈ ગયું. એટલે ભોગવવા જતો નથી, આવે છે, ઉદયમાં આવે છે, તો એની અંદર ચારિત્રની નબળાઈને કારણે જોડાય છે. જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પણ પડે છે. અહીં અત્યારે એને ગૌણ કર્યું, પરંતુ તેમાં એની સુખ બુદ્ધિ નથી. એને રાગ એ ઝેર જેવો લાગે છે. એ રાગનો રાગી નથી. એને 96,000 રાણીઓનો ભોગ ભોગવતો દેખાય, પરંતુ તે એ ભૂમિકાને અનુસાર એને એ પ્રકારનો રાગ આવ્યો, પરંતુ એમાં એને રસ નથી, સુખ બુદ્ધિ નથી. કેમ કે એવા કર્મનો ઉદય આવે એટલે એને હા, એવો આવ્યો કર્મનો પુણ્ય, ચારિત્રની નબળાઈ છે, એટલું અસ્થિરતા છે ને એ ટાળવા જે પ્રયત્ન કરે અશુદ્ધતાને દ્રવ્ય સ્વભાવના જોડે, ભેદ જ્ઞાનના બળ વડે. માટે मतलब पुरुषार्थ की कमी। हाँ, इतना पुरुषार्थ की नबराई, कमी बोलो नबराई, हाँ हिंदी में कमी बोलते हो, नबराई એટલી પુરુષાર્થની. એટલે કે ચારિત્ર મોહના ઉદયને કારણે. દર્શન મોહનીયનો અભાવ છે, પણ ચારિત્ર મોહનીયનો ઉદય છે ને. પૂર્ણ જો એનો અભાવ થાય તો પૂર્ણતા થાય ને, વિતરાગતા થઈ જાય. એવું નથી ને. માટે તો કીધું ને, જ્ઞાનીની અને અજ્ઞાનીની બંનેની વાતમાં ફરક છે. માટે ઉદાહરણમાં આપે ને, પકડ મેં ફરક. જેવી રીતે બિલાડી પોતાના બચ્ચાને પણ પકડે અને ઉંદરને પણ પકડે, પણ બંનેની પકડવામાં કેટલો ફેર છે. જ્ઞાની અને અજ્ઞાની બંને ભોગવતા હોવા છતાં પણ, દેખાતા હોવા છતાં પણ, અજ્ઞાનીને બંધનું કારણ અને નિજરાનું કારણ. કેમ કે એને પૂર્વે કરેલો કર્મનો ઉદયમાં આવીને ખરી જાય, એટલે નિજરા કીધી નવીન કર્મનો બંધ થતો નથી. તો બંનેની પકડવામાં એટલો ફેર છે કે બચ્ચાને પકડવામાં બિલાડીને રક્ષાનો ભાવ છે, એની લાલન પાલન કરવાનો ભાવ છે, અને ઉંદરને પકડવામાં એને મારીને ખાઈ જવાનો ભાવ છે. બંને વચ્ચે અભિપ્રાયમાં કેટલો ફરક છે. પકડે હે તો બેયને, પરંતુ ઓલાને પકડવામાં એને રક્ષાનો ભાવ, એની લાલન પાલનનો ભાવ, અને ઉંદરને પકડવામાં એને મારીને ખાઈ જવાનો ભાવ છે. એથી ઉંદરને શું થાય? એવા જોરથી પકડે કે ઉંદર બિચારો ગભરાઈને મરી જાય છે તરત. આ રીતે અજ્ઞાનીને રાગમાં ઉપાધિ બુદ્ધિ છે, એને રાગમાં રુચિ છે, એને રાગમાં એકત્વ છે. કેમ કે સ્વભાવ તરફનું ખેંચાણ નથી ને, સ્વભાવની પ્રાપ્તિ નથી થઈ ને, વિતરાગતા નથી થઈ ને, એને સંસાર પ્રત્યે અરુચિ નથી ને, તેથી તે બંધ કરવાની શક્તિથી યુક્ત છે. કેમ કે રાગમાં ઉપાધિ બુદ્ધિ છે, તેથી તે કર્મોદયને ભોગવતો થકો બંધાય જ છે અજ્ઞાની. અને જેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવી ગયો, જેને પોતાના સ્વભાવનો પત્તો લાગી ગયો, છતી ચીજ, અમૂલ્ય ચીજ નો પત્તો ખાઈ ગયો છે, તે ધર્મીને રાગનો સ્વાદ એની રુચિ નથી. ખરેખર તો એને રાગ કેવો લાગે? ઝેર જેવો લાગે છે. જોકે જ્ઞાનીને રાગ થાય છે, નથી થતો એવું નહીં, પરંતુ તે રાગનો માલિક સ્વામી નથી થતો. તે રાગને એને રાગ હે બુદ્ધિથી થાય, ઉપાધિ બુદ્ધિથી નથી થતો. એ રાગ એને થાય એ ભૂમિકા અનુસાર
પરંતુ એને ઝેર જેવો લાગે, એને એની ખટક છે. જ્ઞાની રાગને આદરણીય અથવા એનું કર્તવ્ય નથી માનતો ક્યારેય પણ જે પણ રાગ થાય છે ભૂમિકા અનુસાર તેને હેય માને છે. એનાથી કર્મોદયને ભોગવતા હોવા છતાં પણ એને કર્મોદય નથી થતો, કર્મનો બંધ નથી થતો. કર્મોદયને ભોગવતો દેખાય, પરંતુ તેને કર્મનો બંધ નથી થતો. કેમ કે એને જે કંઈ રાગ થાય છે એ રાગ જ્ઞાની એને આદરણીય માનતો નથી, એનું કર્તવ્ય નથી માનતો, એને હેય માને છે. સમ્યક દ્રષ્ટિ જીવ, કેમ કે એને આત્માની રુચિ પ્રગટ થઈ ગઈ છે, એને રાગની રુચિ નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ તીર્થંકર હોય અથવા ચક્રવર્તી હોય તો ગ્રહસ્થ દશામાં અનેક રાણીઓના સમૂહમાં રહેતા હોવા છતાં પણ એમને ભોગની અરુચિ છે. દેખાય 96,000 રાણીઓના ભોગમાં એ સમૂહમાં રહેતો હોય, પરંતુ એને ભોગની અરુચિ છે. આત્માના આનંદની સામે એમને આ રંગ રાગ બધા નીરસ લાગે છે. એ બધા પ્રત્યે એને નીરસતા આવી ગઈ છે. આ કારણથી ભોગના પરિણામ હોવા છતાં, ભોગનું પરિણામ પણ છે, તો ભોગના પરિણામ હોવા છતાં પણ તેમને નવીન કર્મ બંધ નથી થતો. કેમ કે રાગ દ્વેષ આદિનો, મોહ આદિનો અભાવ છે. અને પૂર્વે બાંધેલા જે કર્મો છે એ કર્મોની નિજરા થતી જાય છે. સત્તામાં પડ્યા તે ઉદયમાં આવી નીકળતા જાય, નિજરા થતી જાય છે. આ જ કારણથી જ્ઞાનીના ભોગોને નિજરાનું કારણ કહેવામાં આવ્યું છે. જે પૂર્વે બાંધેલા હતા કર્મો, જે સત્તામાં પડ્યા તે સ્થિતિ પૂરી થતા ઉદયમાં એવા ખરતા ગયા, નવીન કર્મ બંધ થતો નથી એમ. આ કારણથી એમના ભોગોને નિજરાનું કારણ કહેવામાં. ખરેખર જુઓ તો ભોગનું જે પરિણામ છે તો પાપ પરિણામ. જ્ઞાની હોય કે અજ્ઞાની, ભોગનું પરિણામ છે તો પાપ પરિણામ જ. પરંતુ જ્ઞાનીને એમાં રુચિ નથી હોતી. એ કારણથી તે ભોગોને પણ રોગ સમાન જાણે છે, ઝેર સમાન જાણે છે, રોગ સમાન જાણીને એને ભોગવે છે. તેથી તે નવીન કર્મોનો બંધ કરવા માટે સમર્થ નથી. કેમ કે એને રાગદ્વેષનો આદિનો અભાવ છે ને, માટે તેને નિજરાનું કારણ કહેવામાં આવ્યું. વેદનમાં ફરક છે, પકડમાં ફરક ને, એમ બંનેના વેદનમાં ફરક છે. અજ્ઞાનીને રાગના વેદનમાં, ભોગના વેદનમાં એકત્વની ચિકાસ છે. એની અંદર એને એકત્વ હે, રાગનો રાગી થઈ જાય છે, એનો માલિક સ્વામી થઈ જાય છે. એના વેદનમાં એકત્વની ચિકાસ છે. અને જ્ઞાનીને એમાં ભીનપણાની અરુચિરૂપ શુષ્કતા છે. બે એક જ વસ્તુ ભોગવતા દેખાય, એકને વેદનમાં એકત્વની ચિકાસ છે, એમાં માલિકપણું હોય, એટલા જ એ પૂરતું પોતાનું અસ્તિત્વ માની લીધું છે. અને જ્ઞાનીને એમાં ભીનપણાની અરુચિરૂપ શુષ્કતા પડી છે. અજ્ઞાની પોતાના એ રાગ ભાવને કારણે બંધનમાં પડે છે. અને જ્ઞાનીને નવીન બંધ થયા વિના નવીન કર્મનો બંધ થતો નથી, અને પૂર્વ બંધ કર્મોની નિજરા થતી જાય છે. આ વાત મારી તમારી વાત નથી, મનની વાત નથી, પરંતુ આચાર્યોએ ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ સાંભળીને આડતિયા બનીને આ વાતને સમજાવી, એમનું કથન છે. તેથી પ્રત્યેક કથનની અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એનો યથાર્થ અભિપ્રાય સમજીને આપણે સમાધાન કરવું જોઈએ. આ રીતે અહીંયા પહેલી ગાથાની અંદર સમ્યક જ્ઞાનનું પ્રતિપાદન કર્યું. જ્ઞાન અને વૈરાગ્ય બંનેના સામર્થ્યની વાત છે. કે વૈરાગ્યનું તાત્પર્ય ફક્ત નગ્ન દિગંબરપણું ધારણ કરેલું, કપડાને ઉતારી દેવા. ખરેખર તો તું કપડાને અડી શકતો નથી, તે કપડાને ગ્રહણ જ નથી કર્યો, તો તું ત્યાગ કેવી રીતે કરી શક? કપડા પરદ્રવ્ય છે, તું પરદ્રવ્યને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. પરદ્રવ્યનો તારામાં અભાવ છે, કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ. એના સ્વચતુષ્ય એનું દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ જુદું, એ મારું દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ ભિન્ન છે. તો ખાલી કપડા ઉતારી દેવાથી, એટલે કે નગ્ન દિગંબરપણું થઈ જવાની વાત નથી ખાલી, પરંતુ અનાદિથી જે રાગમાં આપણે રચ્યા પીચ્યા હતા, એની અંદર જે એકત્વ કર્યું હતું,
આપણે વારંવાર કહીને આ સાચી નિવૃત્તિ. રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ નિવૃત્તિ, એ સાચી નિવૃત્તિ. માટે કીધું ને રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. અનાદિથી આપણે શું કહેવાય, રાગમાં જ રચ્યા પચ્યા રહ્યા છીએ, વિષયોની અંદર આસક્ત હતા, એમાં જ સુખ બુદ્ધિ હતી, એમાં જ એકત્વ હતો. એમને નિસાર સમજીને તેમને દુઃખ સ્વરૂપ અથવા તો દુઃખનું કારણ માનીને એનાથી ઉદાસ થવું અણગમારૂપી વાત નથી. એ દુઃખ સ્વરૂપ છે, એ દુઃખનું કારણ છે એમ સમજીને માનીને એનાથી ઉદાસ થવું, એમાંથી હૃદયનું તૂટવું, એકત્વનું તૂટવું, એ જ વૈરાગ્ય છે, એ સાચો વૈરાગ્ય છે. પોતાના પૂર્ણ અસ્થિ સ્વભાવની રુચિ થતા જ્ઞાનીનું રાગથી વિરક્ત અને સ્વભાવમાં રક્તપણું, એ જ યથાર્થ વૈરાગ્ય છે. આ જ વૈરાગ્યની ચર્ચા આ 196 નંબરની ગાથામાં કરી છે કે જેને મદિરાપાનમાં તીવ્ર રુચિ અથવા રતિભાવ હોય છે, તે મદિરા પીને ચોક્કસ પાગલ બનીને મદોન્મત્ત થઈને એટલે કે ઉન્મત્ત થઈ જાય છે. તેમજ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે પણ પરિસ્થિતિને વશ મદિરાપાન કરી પણ લે. અહીં અત્યારે કરવું ન કરવું એ વાત નથી. મધ માંસ માખણ, મધ માંસ મદિરા ત્રણેય કેવા મકાર, ચોથું પણ માખણ પણ, એની વાત નથી. અત્યારે મદિરાનું સેવન જ ન હોવું જોઈએ, કેમ કે એ ખરેખર મુમુક્ષ કહેવાને લાયક નથી, એ વાત નથી. અત્યારે તો દ્રષ્ટાંતની અપેક્ષા એ વાત છે કે જેને મદિરા પ્રત્યે અરતિ ભાવ હોય, એને પરિસ્થિતિ વશ મદિરાપાન કરી પણ લે તો પણ તેને નશો ન ચડતો. અહીં કહેવાનું મૂળ પ્રયોજન એ છે દ્રષ્ટાંતમાં કે એ અરતિ ભાવથી એને મદિરાપાન કર્યું તો એને નશો ન ચડતો. તેવી જ રીતે જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા હોવાથી, એની વિસ્મયતા અધિકતા સ્વભાવની હોવાથી વિષય કશાયના રંગ રાગની રુચિ જ નથી. સ્વભાવનો મહિમા આવી ગયો ને તો બાકી બધા પ્રત્યે અનાદર થઈ જાય, સ્વભાવનો આદર થઈ ગયો, એને ઉત્સાહ જ નથી રહ્યો બીજા અન્ય કોઈ પણ દ્રવ્ય પ્રત્યે, એને ઉમંગ જ નથી રહ્યો, એની અંદર ઉત્સાહ નથી રહ્યો, ઉમંગ નથી રહ્યો. આ કારણે અરતિ ભાવથી કરવામાં આવેલા મદિરાપાનની જેમ સર્વ પરદ્રવ્યોનો ઉપભોગ કરવા છતાં, અરતિ ભાવથી કરવામાં આવેલા મદિરાપાનની જેમ સર્વ પરદ્રવ્યોનો ઉપભોગ કરવા છતાં જ્ઞાનીને કર્મનો બંધ નથી થતો. કેમ કે તે ઉપાધિ બુદ્ધિ નથી, એને હે બુદ્ધિ. આ ગાથામાં ઉદાહરણ સહિત આ વાતને સિદ્ધ કરી. તો બંને ગાથામાં જ્ઞાની એ જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યને કારણે જ્ઞાની ભોગોને ભોગવતા હોવા છતાં પણ એમને કર્મો બંધ નથી થતો. હવે આત્મખ્યાતિના આ જ ભાવને પૃષ્ઠ કરનાર એનું કરશ જોઈ લઈ 135 નંબરનું. નાસનું તે વિષય સેવનને ડપી યત શવ ફલમ વિષય સેવનસ્ય ના જ્ઞાન વૈભવ વિરાગતા બલાત સેવકો ડપી સદભાવ સેવક તટસાવ સેવક. તો કે વૈભવ જ્ઞાન તણો અને વિરાગતા બર હોય, વૈભવ જ્ઞાન તણો અને વિરાગતા બર હોય, સેવે વિષયોને છતાં ફરનું ગ્રહણ ન હોય. વિષયોનું સેવન કરે પણ ફરનું ગ્રહણ ન હોય. તેથી સેવક જ્ઞાની જે તે ખરેખર અસેવક જ તે જ તેથી સેવક જ્ઞાની સેવા સેવતો હોવા છતાં તે ખરેખર કેવો હે? અસેવક તે જ મહિમા જ્ઞાન વિરાગની આવી અતિ કહેલ. જ્ઞાની વિષયોનું સેવન કરતા હોવા છતાં પણ અને સેવક હોવા છતાં પણ અસેવક જ છે. જ્ઞાની વિષયોનું સેવન કરતા હોવા છતાં અને સેવક હોવા છતાં એટલે કે સેવતા હોવા છતાં પણ અસેવક જ છે. કારણ કે તે વિષયોનું સેવન કરતા હોવા છતાં પણ
જ્ઞાનના વૈભવ અને વૈરાગ્યના બળથી, વૈભવ જ્ઞાન તણો અને વિરાગતા બર હોય, એના બળથી વિષય સેવનના ફળને તે નથી ભોગવતા. સેવે વિષયોને છતાં ફળનું ગ્રહણ ન હોય. વિષયના સેવનના ફળને તે નથી ભોગવતા. એટલે કે રંજિત પરિણામને, દૂષિત પરિણામને તે પ્રાપ્ત નથી થતા. પંડિત જયચંદજીએ છાબડાએ આ કળશના ભાવાર્થમાં લખ્યું કે જ્ઞાન અને વૈરાગ્યનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયનું સેવન કરતો હોવા છતાં પણ તેનું સેવન કરનાર કહી શકાતો નથી. ઇન્દ્રિયોના વિષયનું સેવન કરતો હોવા છતાં પણ તેનું સેવન કરનાર કહી શકાતો નથી. છે ને, તેથી સેવક જ્ઞાની જે ખરેખર અસેવક તે જ. કારણ કે વિષય સેવનના ફળનું જે રંજિત એટલે કે દોષિત પરિણામ છે એને જ્ઞાની ભોગવતા નથી, પ્રાપ્ત કરતા નથી. જયચંદજીએ ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું, જ્ઞાની આ દૂષિત પરિણામને, રંજિત પરિણામને પ્રાપ્ત નથી કરતો. તાત્પર્ય શું છે? જ્ઞાની પોતાના શ્રદ્ધા અને જ્ઞાનના બળથી ન તો પર ભોગોનો કરતા ભોગતા બને છે ને ન તો તત્સંબંધી ભાવોનો એ કરતા ભોગતા બને. રાગ દ્વેષાદી ભાવોનો નથી, પર ભોગોનો કરતા ભોગતા. એ બધાનો કેવો રહે? સહજ જ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કર્મોદય અને પર્યાયગત યોગ્યતાની અનુસાર, કર્મોનો ઉદય અને પર્યાયગત યોગ્યતાની અનુસાર જેનું જેવું પરિણમન થાય છે તેને તેવું સહજ ભાવે તે જાણી લેશે. એની અંદર તે ઓતપ્રોત થઈ જાય છે. એની અંદર તે ઓતપ્રોત નથી થતો. જેવી પર્યાયગતની યોગ્યતા છે, એ જેવો એને કર્મોનો ઉદય છે એવું એને જે પરિણમન થાય છે એનું એ સહજ ભાવે જાણી લે. એની અંદર એકત્વ નથી કરતો, એની અંદર ઓતપ્રોત નથી થતો. અજ્ઞાની ઓતપ્રોત કરી નાખે છે, એનો કરતા ધરતા બની જાય છે. તો આ કળશના ભાવાનુવાદમાં નાટક સમયસારમાં પંડિત બનારસદાસજીએ છંદ લીખો, પૂર્વે ઉદયે સંબંધ વિશે ભોગવે સમકીતિ, કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ કી. તો શું કહેવા માંગે છે કે આ જ્ઞાનીના શુદ્ધાત્માના અનુભવરૂપ જ્ઞાન અને પંચેન્દ્રિયોના વિષય ભોગોનો પ્રત્યે અરુચિ પૂર્વકનો જે વૈરાગ્ય છે, અરુચિ રૂપનો, એ વૈરાગ્યનો જ એવો મહિમા છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જો કે પૂર્વના કર્મના ઉદયના સંબંધને કારણે તે વિષય ભોગોને ભોગવે છે તો પણ કર્મોનો બંધ નથી કરતો. વિષય ભોગોને ભોગવે છે છતાં પણ તે કર્મોનો બંધ નથી કરતો. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને સ્પષ્ટ કરતા કહે છે, જ્ઞાનનો અર્થ અહીં આત્મજ્ઞાનની વાત છે. વ્યવહારનું જ્ઞાન અથવા શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. આત્મજ્ઞાનની વાત છે કે જે પોતાનો ભગવાન આત્મા એના તરફ લક્ષ્ય કરવાથી જે પ્રગટ થયું છે, સંવેદન જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, આત્મજ્ઞાન અને વિરાગતાનો અર્થ છે અશુદ્ધતાથી શુદ્ધતા તરફ આગળ વધવું, પોતાના અસ્તિત્વનું જ્ઞાન થવું, તે અસ્થિ, અને અશુદ્ધતાથી ખસવું, અશુદ્ધતાથી હટવું, તે નાસ્તિની વાત છે. તો અહીંયા કે છે જ્ઞાન અને વૈરાગ્યનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ સેવન કરનાર નથી કહી શકાતો. જ્ઞાન વૈરાગ્યનું આવું જ કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ સેવન કરનાર નથી કહી શકાતો. અસેવક કીધો, કારણ કે વિષય સેવનના ફળનું જે પણ રંજિત પરિણામ, દૂષિત પરિણામ છે, જ્ઞાની તે રંજિત પરિણામને તે નથી ભોગવતો. રાગરૂપ પરિણમન વિષય સેવનનું ફળ છે અને જ્ઞાની તે રાગના રસરૂપે પરિણમતો નથી, કેમ કે એની અંદર એકત્વ નથી. આ કારણથી ભોગોને ભોગવતો હોવા થતા પણ તે ભોગોનો ભોગતા નથી. જયચંદજી છાબડાના ભાવાર્થી અને પૂજ્ય ગુરુદેવશ્રીની વાતથી સ્પષ્ટ થાય છે કે વિષય સેવનનું ફળ કેવું એ રંજિત છે, દૂષિત પરિણામ છે.
અને જ્ઞાની તે રંજિત પરિણામને નથી ભોગવતા. આથી ન તો તે કર્મોનો કરતા છે, ન તો તેનો ભોગતા છે. આ જ કારણે તેમને ભોગોને ભોગવતા હોવા છતાં પણ જ્ઞાનીને બંધ થતો નથી. તેને નિજરાનું કારણ કહેવામાં આવ્યું. તો આ પ્રમાણે આ ગાથા અને કરશમાં 195 અને 196 જેમાં જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય બતાવ્યું એ આપણે એને સમજ્યા અને સાથે કરશ પણ સમજ્યા. હવે આના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 195 નંબરનો કરશ એને ફરીવાર હરિગીત લઈ લો, પછી 196 લેશું. બોલ હરિગીત લો 195. જયંતિભાઈ. જેમ ઝેરના ઉપભોગથી પણ વૈદ જન મરતો નથી, તેમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. 195 નંબરની ગાથામાં જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે કે જેવી રીતે વૈદ મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરી દે, તેથી વિષ ખાવા છતાં પણ એને મરણ થતું નથી, બીજાને મરણ થાય. એમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો તે અભાવ કરી દે છે, અને તેથી કર્મોના ઉદયને ભોગવતો હોવા છતાં પણ જ્ઞાનીને આગામી નવીન કર્મનો બંધ થતો નથી. એ પ્રમાણે આખું સમ્યક જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું. તો શું કીધું? જેમ વિષમુવ ભુંજતો વેજો પુરુષો હણ મરણ મુવ યાદી પોગલ કમ શ્યુદય તહ ભુજંદી હેણ બજદે હાણી. કે જેમ કોઈ વિષ હોય બીજાઓના મરણનું કારણ, બીજાઓ જો ખાય તો મરણને સ્મરણ થઈ જાય, એવું ઝેર એ વિષને ભોગવતો હોવા છતાં પણ રામબાણ વિદ્યાના સામર્થ્ય વડે, એટલે કે એ પ્રકારની સફર વિદ્યા, અમોધ વિદ્યાનો પારંગત છે. એ વિદ્યાના પ્રયોગથી વેદમાં એ વૈદ ઝેરમાં મારવાનું જે હોય છે એ મારણ શક્તિને હીન કરી નાખે, એને મારી દે છે. તો વિદ્યાના સામર્થ્ય વડે એને વિષની શક્તિ રોકાઈ ગઈ છે, મરતો નથી. એવી રીતે અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી જે બંધનું કારણ, એટલે વિષ વેદ બીજાઓના મરણનું કારણ, એમ રાગાદીના સદભાવથી અજ્ઞાનીને બંધનું કારણ. કેમ કે એને આત્માના આનંદના સ્વાદની ખબર નથી. અતિન્દ્રિય ભગવાન આત્મા એની એને ખબર નથી, એનાથી એ દૂર છે ઘણો છતી ચીજથી. એવા અજ્ઞાનીઓને રાગાદીના સદભાવથી બંધનું કારણ જે પૂતગલ કર્મનો ઉદય, એને જ્ઞાની ભોગવતો છતાં પણ, બાકી ભાષાકીય કથન છે, બાકી તો ખરેખર ધર્મ એવી ચીજ છે કે આત્માના આનંદના સ્વાદમાં રાગાદી આવે જ્ઞાનીને ભૂમિકા અનુસાર, પરંતુ એને ઝેર જેવા લાગે છે. ભગવાનની ભક્તિ કરવાનો રાગ આવે, એને ઝેર જેવો લાગે. જ્ઞાનીને ભગવાનના દર્શન કરવાનો, જીનેન્દ્ર દર્શન કરવાનો ભાવ આવે, ઝેર જેવો લાગે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાનો ભાવ આવે, ઝેર જેવો રાગ છે ને, ઝેર જેવો લાગે. એની અંદર એ જોડાતો નથી, આવે છે ભૂમિકા અનુસાર રસ્તામાં. સહચર આવા શુભ અને અશુભ, ચોથા પાંચમા ગુણસ્થાનમાં શુભ અશુભ ભાવ હોય છે, શુભ ઉપયોગ અશુભ ઉપયોગ. છઠ્ઠામાં શુભ ઉપયોગની મુખ્યતા છે, પરંતુ એમાં એને રુચિ નથી, એકત્વ નથી. તો જ્ઞાની એને આત્માના આનંદના સ્વાદમાં એને રાગ આદિ આવે, જ્ઞાનીને ઝેર જેવો લાગે છે. એની જગ્યાએ આપણે શું માનીએ છીએ? ધર્મને એટલો સસ્તો કરી નાખ્યો કે દયા પારો, વ્રત કરો, ઉપવાસ કરો, આંબેલ કરો, પ્રતિક્રમણ કરો, ટેપ પ્રવચન સાંભળો, ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી. ધર્મ તો ધર્મી એવો જે આત્મા એને સ્પર્શીને જે જ્ઞાન અને જ્ઞાનની સાથે આનંદ આવે, એ જ્ઞાન અને આનંદના બળથી અજ્ઞાની જે કર્મને ભોગવતા બંધ થાય, એને જ્ઞાની ભોગવતો હોવા છતાં પણ અમોધ જ્ઞાનના સામર્થ્ય વડે, ઓલામાં અમોધ વિદ્યા રામબાણ, આમાં અમોધ જ્ઞાનના સામર્થ્ય વડે
કેમ કે એને પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણ વિતરાગ સ્વરૂપ જે અનુભવમાં આવ્યું એ અનુભવના સામર્થ્ય વડે અજ્ઞાનીને જે રાગાદીને કારણે બંધનનું કારણ કીધું એ જ્ઞાનીને નિજરાનું કારણ થાય છે. પોતાના અમોઘ જ્ઞાનના સામર્થ્યને કારણે ભગવાન આત્મા પરમ સ્વરૂપ દરેક ગુણ પરમ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે બિરાજે છે. એવા સ્વરૂપનું સ્વસંવેદન, સ્વ એટલે પોતાનું, પ્રત્યક્ષ સ્વ એટલે પોતાનું, સ એટલે પ્રત્યક્ષ, પરની અપેક્ષા વિના વેદન નિરપેક્ષ. એ વેદન આગળ અજ્ઞાનીને જે રાગાદીને કારણે ઉદયમાં બંધ થતો હતો એ જ્ઞાનીને ઉદયમાં બંધ થતો નથી, કેમ કે એની અંદર જોડાતો નથી. આવું ભગવાન આત્માનું ચૈતન્યનો મહિમા છે. આવું માધ્યમ એ દયા, દામ, વ્રત, તપ, ભક્તિના પરિણામમાં નથી, કેમ કે એ તો બંધનું કારણે ઘોર સંસાર છે. ને ભગવાન આત્માનું પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનું વેદન હોવાથી અજ્ઞાનીને જે બંધનું કારણ હતું એ જ જ્ઞાનીને નિજરાનું કારણ કીધું. તો અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદી ભાવનો અભાવ હોવા છતાં એને રાગનો પ્રેમ જ નથી, ઝેર જોવે છે. પોતાના આત્માના અતિન્દ્રિય આનંદના કારમાં અનાદિકાળથી નહીં વેદો જાણ્યો એવો આત્માનો સ્વભાવ વેદો એ સ્વભાવના બરના જોરે રાગાદીનો અભાવ હોતા રાગ છે, પણ એ રાગનો રાગી નથી. કેમ કે ભગવાન આત્મા જે બિરાજમાન છે અંદર ત્રણેય કારે એનો વિરહ નથી. એના પ્રેમના સ્વસંવેદન આગળ રાગની કોઈ કિંમત નથી, કેમ કે આ અમૂલ્ય છે, જેની કોઈ ઉપમા નથી, એવો અનુપમ છે. એની કોઈ કિંમત જ નથી, બહારની ચીજની એની આગળ કોઈ કિંમત નથી, એવી અમૂલ્ય ચીજ છે. બહારના પૈસા, આબરૂ એ તો બધી જગતની જડ ચીજ છે, પણ આત્માના આનંદના સ્વાદ આગળ કર્મના ઉદયનો રાગ આવે અને ભોગવે પણ ખરો, પણ જ્ઞાન અને આનંદના સ્વાદની મીઠાશની અધિકતા વિસ્મયતાને કારણે એ રાગમાંથી અને મીઠાશ એટલે કે સુખ બુદ્ધિ એટલે કે હિત બુદ્ધિ ઉડી ગઈ છે. પછી ચક્રવર્તીનો રાજ હોય કે 96,000 રાણીને ભોગવતો હોતો હોવા છતાં પણ, કેમ કે એ તો જડ છે, પર છે, એમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ધર્મીને તો પોતામાં સુખ બુદ્ધિ થઈ છે, પરમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ. આને ધર્મી કીધો. એ અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા, જ્ઞાન એટલે એટલું જાણવું એમ નહીં, એવું તો જાણવું આપણે અનંતવાર કરી ચૂક્યા. 11 અંગનું જ્ઞાન આત્માના અનુભવ વિનાનું, એનું ફરશું આવ્યું, ફરવાનું તો ચાલુ જ રહ્યું. આત્માનો અનુભવ સહિતની વાત છે, માટે એટલું જાણવું એમ નહીં, પરંતુ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એને સ્પર્શીને જે સંવેદન જ્ઞાન પ્રગટે, ભાવશ્રુત જ્ઞાન પ્રગટે, એની કિંમત છે. બાકી તો આ બધું ધારણા જ્ઞાન દેહ છૂટે ચાલ્યું જશે. પરની અપેક્ષા વિના થયેલું જ્ઞાન એ વેદનના બળથી રાગના વેદનમાં પ્રેમ અને રુચિ નથી, તેથી તે રાગ ખરી જાય છે, બંધાતો નથી. કે એને રાગાદીનો અભાવ હોતા કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ, જેમ વૈદ્યને વિષ શક્તિ રોકાઈ ગઈ છે એને પોતાના અમોધ રામબાણ ઇલાજથી. કર્મોનો ઉદય જે છે તે નવા બંધનું કારણ છે, એ શક્તિ રોકાઈ ગઈ છે. કયો તો કે અમોધ આત્માના આનંદના સ્વાદના સામર્થ્ય વડે રાગાદીનો અભાવ હોતા, એટલે કે રાગનો રાગી ન થતા. પૂજ્ય ગુરુદેવ છે એક મ્યાનમાં બે તલવાર ન હોય, કે જેને આત્મબુદ્ધિ, જેને સુખ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય અને એને સાથે રાગમાં પણ સુખ બુદ્ધિ એમ ન બને. એક મ્યાનમાં બે તલવાર ન હોય, જેને સ્વભાવની સુખ બુદ્ધિ થઈ એને રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ, અને જેને રાગમાં સુખ બુદ્ધિ હોય એને સ્વભાવની સુખ બુદ્ધિની ગંધ પણ નથી. એટલે કહીએ ને, સ્વભાવમાં રક્ત તે વિભાવથી વિરક્ત, અને જે વિભાવમાં રક્ત તે સ્વભાવથી વિરક્ત. પદ્રવ્યની તો વાત જ નથી. પદ્રવ્યમાં તો સુખે નથી ને દુઃખે નથી, એ તો જ્ઞેય છે જ્ઞાનનું. પણ પર્યાયમાં જે રાગ છે એ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, એ રાગ જે છે તે દુઃખ છે, ઝેર છે. પછી શુભ રાગ હોય તો પણ ઘોર સંસાર, અશુભની તો વાત નથી. ભગવાન આત્મા તો રાગની આકુળતા વિનાની ચીજ છે, અનાકુળ ચીજ છે.
એ અનાકુળ ચિત્તના વેદનની આગળ રાગનો ભાગ આવે છતાં એનું વેદન નથી. એને રાગનો ભાગ આવે વેદે છે પરંતુ સ્વામી પણ નહીં, માલિક પણ નહીં, માટે તેને વેદન નથી એમ કહે છે. રાગાદી ભાવનો અભાવ હોતા એની કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે. પૂર્વનો જે કર્મનો ઉદય છે, રાગ થઈને એનાથી બંધન થાય એ શક્તિ એની રોકાઈ ગઈ છે. કર્મોદયના ઉદયની શક્તિ એના લક્ષ્ય જરી રાગ થયો એ રોકાઈ ગયો. કેમ કે રાગનો રસ નથી, એ ઝેર જેવું લાગે છે. જેને ઇન્દ્રાસનો ભોગ ઝેર જેવા દેખાય છે, સમકીતીને આત્માના આનંદના સ્વાદ આગળ ઇન્દ્રના સિંહાસનો ઇન્દ્રાણીનો ભોગ ઝેર જેવો દેખાય છે. એ કારણે કર્મોદયની શક્તિ જે બંધનું કારણ થાય, એવા જે રાગ થાય એ રાગ એને થતો નથી. એક પ્રશ્ન થાય, કર્મ તો પૂતગલ છે તો એની શક્તિ કેવી રીતે રોકાય? કર્મ તો પૂતગલ તે શક્તિ કેવી રીતે રોકાય? શક્તિ એટલે કર્મ થઈને જે અહીંયા રાગ થાય છે ને, જે એમાં નિમિત્ત થાય છે, જે નવીન કર્મના બંધમાં પૂર્વે કરેલો કર્મનો ઉદય નિમિત્ત ને પૂર્વે કરેલા કર્મના ઉદયમાં રાગ દ્વેષ આદિ ભાવ નિમિત્ત, અહીંથી એને રાગ જ નથી થતો, એની અંદર જોડાતો નથી, રાગ જ નથી થતો. એ રાગ નથી થતો એટલે પૂર્વે કરેલો કર્મનો ઉદય એ નવીન કર્મમાં બંધમાં નિમિત્ત નથી થતું, એને શક્તિ રોકાઈ ગઈ એમ કીધું. કર્મોદયની શક્તિ એટલે એ તો જડ છે, પણ એના લક્ષ્ય જે જરી રાગ થાય, રાગ એને થયો જ નથી. કારણ કે ઉદય આવ્યો તો એનું બંધનું કારણ થાય, પણ અહીં બંધનું કારણ નથી થતું. કેમ કે એના પ્રત્યે એને રાગ નથી થતો, એટલે કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ. એટલે રાગ થયો જ નહીં, રાગ થયો જ નહીં, થયો તે થયો નહીં. પોતાના આનંદના ખેંચાણ આગળ સમ્યક દર્શન એટલે પોતાના આનંદનું ખેંચાણ થયું. લો ચુંબક જેમ સોયને ખેંચે તેમ અતિન્દ્રિય આનંદનું એને ખેંચાણ થઈ ગયું. સ્વભાવ તરફ જ જાય, છૂટે સ્વભાવમાંથી બહાર આવે, ચ્યુત થાય તો ફરી સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે સસન્મુખ. જેવી રીતે મકોડો ગોર બાજુ જા કરે, મરણને શરણ થાય પરંતુ જાય ગોર બાજુ. કેમ કે એને એકવાર સ્વાદ ચાખી લીધો છે. એના પ્રેમ અને ખેંચાણથી કર્મોદયથી જરી રાગ થયો, એનું ખેંચાણ એને તરી ગયું છે. આવો માર્ગ તેને તદ્દન નિવૃત્ત સ્વરૂપ કીધું. સારી દુનિયાના પદાર્થથી તો નિવૃત્ત સ્વરૂપ જ છે, પણ રાગાદીનો વિકલ્પ ઉઠે એનાથી પણ ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ, તદ્દન નિવૃત્ત સ્વરૂપ છે. એવા નિવૃત્ત સ્વરૂપનો જ્યાં અંદર સ્વાદ આવ્યો, એનું સંસંવેદન આવ્યું, એમાં જે આનંદ અને જ્ઞાન અને શાંતિ હતી, એનો નમૂનો, એની ભાતની છાપ પડી ગઈ પર્યાયમાં, એનો નમૂનો જ્યાં દશામાં આવ્યો, એ વેદનની આગળ રાગની કોઈ કિંમત ન રહી. રાગ આવે છતાં કિંમત ન રહી. જ્યાં અણમૂલ્ય ચીજ એટલે અમૂલ્ય ચીજ, એનું જ્યાં મૂલ્ય થયું, એનું જ્યાં મૂલ્ય એટલે કિંમત થઈ, ત્યાં રાગાની કિંમત ઉડી ગઈ. બહારની કિંમત એની આગળ કોઈ નથી. તો કર્મોદયના ઉદયની શક્તિ એને રોકાઈ ગઈ છે. એનો અર્થ એમ કે ઉદયથી જે બંધ થાય એ બંધ એને થતો નથી. કેમ કે આ બાજુ વિશેષ ઉદય થઈ ગયો શુદ્ધિનું. અતિન્દ્રિય સંસંવેદન અને આનંદના જોડના બળથી એ શક્તિ રોકાઈ ગઈ. આ બાજુની શક્તિ વધી ગઈ સ્વભાવ તરફની. ભગવાન આત્મા આનંદનો દણ, માખણનો પિંડ કીધો. એનું જ્યાં વેદન આવ્યું, એ વેદનની આગળ કર્મોદયથી થયેલો રાગ જરી નબળાઈને લઈને પણ એનાથી પણ બંધ થતો નથી. પરંતુ જેને આ વાત જ્ઞાનમાં બેસતી નથી, આવતી નથી, તેને વેદનમાં ક્યારે આવશે? એ તો એમ મને દયાધામ, વ્રત, તપ, એ જે વિકલ્પો, એને કારણે મને શોધની પ્રાપ્તિ થશે, એ કારણ થશે. તો કારણ થશે એવું માને તો એનો પ્રેમ, એને એના તરફનો પ્રેમ કેવી રીતે જાય? એના તરફનો જ પ્રેમ રહે. કેમ કે એનાથી લાભ થાય એવું માને છે, એનાથી એ જુદો કેવી રીતે માને? કેમ કે એનું વિપરીતતા એના સ્વભાવમાં, એટલે કે સ્વરૂપ તરફની આદરતા નહીં હોવાને કારણે, વિભાવ તરફનો આદર હોવાને કારણે
એના અભિપ્રાયમાં વિપરીતતા પડી છે. અજ્ઞાનીને રાગ ખેંચાણ કરે છે. પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય સુખથી ભરેલો છે. એ સુખના સાગરના નમૂનામાં આખો સ્વાદ તો પર્યાયમાં પણ આવે ક્યાંથી? અંદર પડ્યો છે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. આવા ભગવાન આત્મા જે અનંત ગુણથી ભરેલો, એનો આદર છોડીને એક રાગના કણમાં અને એના ફળ તરીકે મળેલી જે સામગ્રી સંયોગો, એનો આદર કરે, ભગવાનનો અનાદર કરે. અને ભગવાનનો અનાદર થશે એ સમયે જો આયુનો અવકાશનકાર પડ્યો તો જ્યાં તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય એવી જગ્યાએ જઈને તું ભટકાય, સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને સ્થાવર જીવ તરીકે ભટકાઈશ કાળક્રમે. તો જેને ભગવાન આત્માનો આદર થયો, અનુભવ થયો, જેને એનું સ્વસંવેદન થયું, એ ચીજ દુનિયામાં એની પાસે બીજી કોઈ ચીજની કિંમત નથી. એવું જે આત્મજ્ઞાન, જો રાગનું જ્ઞાન ન કીધું, પર્યાયનું જ્ઞાન ન કીધું, શાસ્ત્ર જ્ઞાન ન કીધું, લૌકિક જ્ઞાન ન કીધું, જે વસ્તુ છે તેનું જ્ઞાન, એ જ્ઞાનમાં આનંદ આવતા કર્મોદયની શક્તિ, જે રાગથી નવું બંધન થાય છે, એ અટકી જાય છે. તો પ્રશ્ન થાય, રાગ લુખો થઈ ગયો સાવ? તો કે લુખો નહીં, છે જ નહીં. હવે કારો નાગ કોઈ જોવે તો એની નજીક કોઈ જાય? કારો નાગ, ઝેરીલો સર્પ જોવે તો આપણે એની નજીક કોબરા બેઠો હોય, 5 હાથ લાંબો, 10 હાથ લાંબો, કોઈ નજીક નથી જતું. એમ આત્માના આનંદના સ્વસ્વાદની આગળ રાગ જે છે તે કારો ઝેર છે, કારો નાગ છે. શુભ રાગ અશુભની તો વાત જ નથી. તો જ્ઞાનીને શુભ રાગમાં પ્રેમ આવતો નથી. આત્રો સ્વના વેદનનો છે. અજ્ઞાનીનું જે રાગનું વેદન હતું, કર્મચેતનાનું વેદન હતું, એ જ્યાં જ્ઞાનનું વેદન થયું, જ્ઞાન ચેતના થઈ પર્યાયમાં, સાથે આનંદનું પણ ચેતવું થયું, અનંત ગુણોની શક્તિની વ્યક્તિનું વેદવું થયું, પ્રગટપણું થયું. એને પૂર્વના કર્મનો ઉદય, અજ્ઞાનીને જે બંધનું કારણ હતું એને બંધનનું કારણ થતું નથી. આવો અલૌકિક વિતરાગ માર્ગ છે. આવા અલૌકિક વિતરાગ માર્ગને આપણે પણ સમજી અને પોતાના સ્વભાવના લક્ષ્ય તો આપણે પણ પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જય જીનવાણી સ્તુતિ. જય ટીવી. સાપને નોળિયાની લડાઈમાં એવું હોય છે કે એ નોળિયો અહીંયા જ બાજે કે ત્યાં એની વનસ્પતિ હોય ઊંઘી પાછો ઝેરનું મારણ કરી નાખે. હા. જીનવાણી કી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમા હમસે મગ વિનતી કરે તે માતા મોહિ જ્ઞાન એ જીનવાણી ભારતી દોહી જપો દિન રે જો તેરા શરણાગ હૈ શો પાવે સુખ ચૈન જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક ચડો સદા દેતો નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લય સવસાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.